મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા મહારાજપુરા ગામે અહીંયા આપણે એક જીવતા જગત્યા નિમિત્તે મિત્રો અહીંયા આપણા ગોગા મહારાજના સાનિધ્યમાં રામધૂન ચાલી રહી છે। ત્યારે હવે મિત્રો આપણે જેમના માટે જેમના જીવનચર્યા નિમિત્તે આપણે ધૂન કરી રહ્યા છીએ એવા પટેલ છગનભાઈ થોભણભાઈ વરમોરા તેમજ પટેલ વસંતીબેન થોભણભાઈ વરમોરા આ તેમનું જીવતું જગત્યું આપણે કરી રહ્યા છીએ। ત્યારે તેમના ઘરેથી હવે આપણે પોથી લઈ અને આપણી જ્યાં રામધૂન ચાલી રહી છે આપણા ગોગા મહારાજની વાડીએ એ બધું મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ। મિત્રો આપણે એમના પુત્રની જો વાત કરવી હોય તો એ છે પટેલ નવીનભાઈ છગનભાઈ, પટેલ અશ્વિનભાઈ છગનભાઈ તેમજ પટેલ ભરતભાઈ છગનભાઈ। આ ત્રણ પુત્રો દ્વારા મિત્રો આ રામધૂન અહીંયા ચાલી રહી છે। મિત્રો હવે અહીંયા આપણે આ પોથી લઈ અને ધીરે ધીરે મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ પોથી સાથે આપણા જે છગનભાઈનો પરિવાર હવે અહીંયા આગળ વધી રહ્યો છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા છગનભાઈના જે પુત્ર છે પટેલ અશ્વિનભાઈ છગનભાઈ અને તેમના ધર્મપત્ની સાથે મિત્રો હવે આપણે આ પોથી લઈ અને આપણું જે કથા સ્થળ એટલે કે આપણું જે આપણી ધૂન ચાલી રહી છે તે બાજુ મિત્રો આગળ વધી રહ્યા છીએ। મિત્રો હવે આપણે આપણી આ પોથી સાથે આપણું મિત્રો મહારાજપુરા ગામનું જે રામજી મંદિર આવેલું છે એ રામજી મંદિર પાસે મિત્રો પહોંચી રહ્યા છીએ। મિત્રો હવે આપણે આપણી પોથી સાથે અહીંયા જ્યાં આપણા ગોગા મહારાજની વાડીએ રામધૂન ચાલી રહી છે ત્યાં મિત્રો આપણે પહોંચી રહ્યા છીએ। આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા રાજ્ય સીતાપુર આપણા વાંકાનેર તેમજ આપણા મોરબીથી આપણા પ્રેમ સામે અહીંયા આવી ગયા છે। અને પોથી પણ મિત્રો અહીંયા આવી ગઈ છે। આપણા પ્રેમ સ્વામી દ્વારા ભગવાન પણ આવી રહ્યા છે, ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન। આપણા યજમાન પાસે